તો આજે મંથલી એક્સપાયરીનો દિવસ અને મંથલી એક્સપાયરીના દિવસે બજારમાં તમને એક રોલર કોસ્ટર રાઇડ બનતી જોવા મળી। શરૂઆત ઘટાડા સાથે થઈ, ત્યારબાદ રિકવરી આવી, ફરી પાછો ઘટાડો આવ્યો અને દિવસનો અંત એક તેજી સાથે થતો જોવા મળ્યો છે। 24,900થી લઈને 25,200ની ઉપર પણ બજાર ગયું, પરંતુ દિવસના અંતે લગભગ 0.5% તેજી આવી। સેન્સેક્સમાં પણ 5%ની ઉપરની તેજી રહી। બેંક નિફ્ટીમાં પણ એવા જ ઉતાર ચઢાવ બાદ લગભગ 1.25%નો ઉછાળો આપણને જોવા મળ્યો। મિડ કેપ સ્મોલ કેપ દિવસભર ઉપર નીચે અથડાયા બાદ દિવસના અંતે અહીંયા તમને એક મજબૂતી આવતી જોવા મળી, લગભગ 0.5%ની। કયા સેક્ટર્સ આજના દિવસે ફોકસમાં રહ્યા તો જુઓ, મેટલની અંદર એક સારી તેજી જોવા મળી, 3% જેટલો નિફ્ટી મેટલ ઇન્ડેક્સ વધ્યો। આ ઉપરાંત સરકારી બેંક, ડિફેન્સ કાઉન્ટર, સરકારી કંપનીઓ, આ બધી જગ્યાઓ પર તેજી રહી। એક ઓટો કાઉન્ટર અને એફએમસીજી કાઉન્ટર આજના દિવસે દબાણમાં રહ્યા। એમાં પણ ખાસ કરીને જે યુરોપિયન યુનિયન સાથેની ડીલમાં ઓટો સાથેની જે ડીલ થઈ છે ઓટો સેગમેન્ટને લઈને, એને લઈને એક દબાણ અહીંયા આવતું જોવા મળ્યું। આવો ખાસ કરીને નિફ્ટીના વધનારા કાઉન્ટર પર અદાણી પોર્ટ્સ, અદાણી એન્ટરપ્રાઇઝ બંનેમાં આજે રિકવરી આવતી જોવા મળી, કંપનીની સ્પષ્ટતા આવી, ત્યારબાદ આજે અહીંયા તેજી જોવા મળી। ખાસ કરીને એક્સિસ બેંકમાં પરિણામ બાદ તેજી રહી, જેએસડબલ્યુ સ્ટીલમાં પરિણામ બાદ તેજી રહી, પરંતુ છેલ્લા અડધો કલાકમાં એક સારી તેજી અહીંયા એડ થઈ છે। ખાસ જે કાઉન્ટરની અંદર ઘટાડો આવ્યો એમાં એમએનએમ સૌથી વધારે મહત્વનું હતું। યુરોપિયન યુનિયનની ડીલને લઈને, સમાચારને લઈને ઘટ્યો। કોટક મહિન્દ્રા બેંક, એશિયન પેન્ટ બંનેમાં પરિણામ બાદ ઘટાડો, ઇટરનલમાં ઘટાડો ચાલી રહ્યો છે, આજે પણ યથાવત રહ્યો। મિડ કેપ પર આવો, આજના દિવસે સોના, બીએલડબ્લ્યુ પ્રિસિશન સારી તેજી રહી, સેલ, ભારત ડાયનામિક્સ, નાલ્કો, આ બધા કાઉન્ટરની અંદર આજના દિવસે તમને દબાણ એક તેજી જોવા આવી છે, પરંતુ જે દબાણ આવ્યું છે ત્યાં જુઓ, પીવી ફિનટેક, ભારતી હેક્ઝાકોમ, મોતીલાલ ઓસ્વાલ, પતંજલિ ફૂડ્સ, આ બધી જગ્યાએ તમને વેચવાલી જોવા મળી છે। હવે જો આજના દિવસનું જે ક્લોઝિંગ છે એ 25,200ની ઉપર નથી આવ્યું। 25,200ની ઉપર આવ્યું હોત તો એક નવી તેજી શરૂ થાત એવી આપણે કહી શકત, પરંતુ એક અંડરટોન ખાસ કરીને આજની એક્સપાયરના દિવસે આપણને મજબૂત રહેતો જોવા મળ્યો છે। મહત્વનું જોવાનું છે, કાલથી નવી સિરીઝની શરૂઆત છે, 25,200ની ઉપર જઈશું તો તેજી વધતી જોવા મળશે, નહીં તો પછી 24,900, 25,200 આ જ રેન્જની અંદર નિફ્ટી આપણને રહેતું જોવા મળી શકે છે।